નમસ્કાર ખેડૂત મિત્રો, જે ખેડૂતો પાસે દેશી ગાય છે તેમના માટે આ સારામાં સારી યોજના કહેવાય। દેશી ગાયની સહાય યોજના માટે ફોર્મ ભરવા માટે 17/9/2025 છેલ્લી તારીખ છે। તો જોઈએ આ સંપૂર્ણ વિડીયો। ગાય સહાય યોજના માટે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ કૃષિ આધારિત યોજના છે અને ગાય સહાય યોજના આત્મનિર્ભર ગુજરાત સહાય પેકેજના ભાગરૂપે લોન્ચ કરવામાં આવી હતી, જેની ઘોષણા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 14 મે 2020ના રોજ કરી હતી। તો મિત્રો, આ યોજના છે એ ખેતીવાડીને લગતી છે અને ગાય જે ખેડૂતો રાખે છે એમના માટે છે। તો ગાય સહાય યોજનાનું મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો કે ગાય સહાય યોજનાનું મુખ્ય ઉદ્દેશ્ય ગાયોને પ્રોત્સાહન આપવાનું અને કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવાનો છે। આ યોજના દ્વારા ખેડૂતોને તેમની દેશી ગાયના ઉત્થલનથી વધુ ઉત્પાદન લેવામાં મદદ કરવામાં આવે છે, જેનાથી જમીનની નમી સહાયકતા, ફળદ્રુપતા અને ઉત્પાદકતા વધે અને ઉત્પાદન જે ખર્ચ થતો હોય તે ઓછો થાય અને પાણીની બચત થાય અને પર્યાવરણ અને માનવનું આરોગ્યનું રક્ષણ થાય, એ મુખ્ય એનો હેતુ રહેલો છે। તો આના ફોર્મ ભરવા માટે તમારી પાસે પાત્રતા ધોરણ શું હોવું જોઈએ? તો અરજદાર ખેડૂત પાસે ઓળખપત્રવાળી ટેગવાળી દેશી ગાય હોવી જોઈએ। કોઈ પણ જાતિના ખેડૂતો આ યોજનાનું ફોર્મ ભરી શકે છે। ખેડૂતો માસ્ટર ટીચર્સના માર્ગદર્શન હેઠળ કુદરતી ખેતીનો અભ્યાસ કર્યો હોવો જોઈએ। ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો પણ આમાં લાભ લઈ શકે છે। ખેડૂત પાસે જમીનનો રેકોર્ડ હોવો જોઈએ। ખેડૂત પૂર્ણ કુદરતી ખેતીમાં સંલગ્ન હોવો જોઈએ, જેમાં દેશી ગાયનો ઉપયોગ મુખ્ય રૂપે થતો હોય। તો ગાય સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો કયા કયા જરૂર પડશે? તો એમાં આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, રેશન કાર્ડની નકલ, પછી જમીનના રેકોર્ડ એટલે 7/12, દેશી ગાયનું ઓળખપત્ર જેમ કે ટેગ નંબરને હોય તે ટેગ નંબરની જરૂર પડે। પછી કુદરતી ખેતીનું જો પ્રમાણપત્ર હોય તો પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી। તો આટલી વસ્તુની જરૂર પડે છે। ગાય સહાય યોજના માટે ઓનલાઈન અરજી તમે ક્યાં કરી શકશો? તો કે જે કૃષિની વેબસાઇટ છે આઈ ખેડૂત પોર્ટલ, તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને તમે આની અરજી કરી શકશો। જેમ કે હોમ પેજ ઉપર સ્કીમ્સ વિકલ્પ પર પસંદ કરવાનું। જો તમે પહેલાં રજિસ્ટર નથી તો નવી રજિસ્ટ્રેશન પર ક્લિક કરીને નામ, મોબાઈલ નંબર અને જમીનની વિગતો ભરી ઓટીપી દાખલ કરી અને રજિસ્ટ્રેશન પર લોગિન કરવાનું છે। ત્યારબાદ ગાય સહાય યોજના અથવા તો દેશી ગાય સહાય યોજના પસંદ કરો અને વ્યક્તિગત વિગતો, બેંક વિગતો, રેશન કાર્ડ, જમીન, કેપ્સા કોડ વગેરે નાખવું। જમીન દસ્તાવેજો, જે જરૂરી દસ્તાવેજો એ તમારે અપલોડ કરવાના રહેશે। પછી ફોર્મ સબમિટ કરવાનું છે, બરાબર। આ રીતે જે ડોક્યુમેન્ટ છે એ આમાં માંગે એ તમારે અપલોડ કરવાના રહેશે। તો આ યોજનાની છે તમારે વધારે માહિતી મેળવવી હોય તો તમારે જે તમારા ગામના વીસી હોય અથવા તો તમારા ગામની અંદર છે ગામ સેવક આવતા હોય તો એ ગામ સેવકની તમે મુલાકાત લઈ અને આ યોજનાની છે એ સંપૂર્ણ માહિતી તમે લઈ શકો છો। અને આ યોજનાનું ફોર્મ છે એ તમે વહેલામાં વહેલી તકે ભરી નાખો, કારણ કે તારીખ છે 17/9/2025 છેલ્લી તારીખ છે। તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આભાર મિત્રો।